જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો નવો વિડીયો પિયુષ કાકા આપણો એવો રહે કે તમને બતાવી દેવો તમે જોવો નહીં. તો આજનો વિડીયો આપણો એવો છે કે અમારા વિડીયોમાં તમે આનંદ બનાવી રહ્યો ને આજનું આપણે ખેતી કામ કરતા કરતા અત્યારે શેકલાએ પંખીડાએ એનો માળો બનાવવાનું ચાલુ કરી દીધેલું છે. તો ચોમાસાની તૈયારી એ આપણે જેમ ખેતીની તૈયારી કરી એમ ચોમાસાની તૈયારી એ કરવા મળ્યા છે, એમ ઘર બનાવવા મળ્યા છે. એમ એનું ઘર બતાવવા જઈ રહ્યા છીએ. તો તમે અમારા વિડીયોમાં અમને બિના રહેજો. તો આ એનું ઘર છે. તો આમાં બનાવે છે, આ ગુથી ગુથીને જો આ ગુથી ગુથીને બનાવે છે. તમને વ્યવસ્થિત બતાવી. આ એનું આખું ઘર છે. આ પાંદડાની અંદર ગોઠવણેલું છે. રૂ પછી બીજું એમાં હળિયું ગોઠવેલું છે. જો આ માળો એનો કેવો મસ્ત મજાનો ગાદી જેવો કરી નાખ્યો છે. એની અંદર હજી ઈંડા છે. બહુ ઓલું નહીં કરતા ભાઈ, હજી એના ઈંડા નથી. આ જો એનું ઘર બનાવ્યું છે, કેવું મસ્ત. તો આ રીતનું એનું ઘર બનાવેલું છે. આખું ઘરની પ્રોસેસ કેવી એની ગૂંથણી છે. આ પાંદડાની અંદર જે સાસુ મારીને જોવો તમે, સાસુ મારીને મસ્ત કરી નાખ્યું છે. એનું ઘર એમાં ગોઠવી નાખ્યું. વરસાદ ન આવે, પાંદડા ઉપર આપણે સલેબ ધાબાનો શું કરીએ એની કરતા મસ્ત ગોઠવણી કરી છે. તમને બધી કોલી બતાવી. અહીંયાનું મોઢું રાખ્યું છે. તો અમારે ખેતીવાડીમાં જો આવું બધું હોય. હજી એક માળો છે, એ બીજા પક્ષીનો છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમે જોઈ આવી પેલા. હવે થોડી જ વારમાં ચકલી આવવાની છે, કારણ કે એનો ડૂસો લઈને વહી આવી છે. અમારા વિડીયોમાં બન્યા રહેજો. એક ધક્કો ખાઈને વહી ગઈ છે. જો આવી છે, જોજો ઉપર ડાય ઉપર બેઠી છે. એ આગળ જોઈની ગોઠવણી કરીને જો આવી જો હવે અંદર જી છે ને એ તમને ઝૂમ કરીને બતાવશું અંદર કેવી રીતનો માળો બનાવે છે. તમે જોજો ખાસ. જો એ અંદર ગઈ છે માળો. તો ચકલી આવી ગઈ છે ડૂસો લઈને. જો એના માળામાં ગઈ છે. હવે આજકાલે આમ હળિયું લઈને આવી છે. મોટું દેખાય છે. તમે અમારા આખા વિડીયોમાં બન્યા રહેજો. કેવડી મહેનત કરે છે, એની ગોઠવણી કરે છે. જો સાસે અમારો કેમેરો ઝૂમ કરીને એની માથે કેદ કરે છે. જો વિડીયોમાં મને બતાવે છે એનો માળો કેવો બાંધે છે રૂથી. આપણે નળિયા પતરા ને એવું બધું કરીએ. એના માળાની પ્રોસેસ સાસે ચાલુ છે. આજકાલે એ અલગ વસ્તુ લઈને આવવાની છે. રૂ લઈને આવી છે. ઓલે ખરે હળિયું લઈને આવી હતી. જો આવી ગઈ છે, માળામાં વહી ગઈ છે. ઓલે ખરે રૂ લઈને આવી. તો અમારો વિડીયો આ જે શેકલીના માળાની વિશે હું તમને કહે, અત્યારે તમને બે માળા બતાવી દીધા છે.
એક લલેડીનો ને નાની એવી સકલીનો. તો આ સકલીનું મહત્વ એવું છે કે ભાઈ અમારા ખેડૂત ભાઈઓને આવા બધા આવી વસ્તુ અત્યારે ઉત્પાદન એનું ચાલુ થઈ જાય તો અત્યારે આપણે આની માંથી થોડુંક વરસાદનું જોર બતાવવાની કોશિશ કરશું કે વરસાદનું કેવું રહે. પછી એક અહીંયા બીજું મહત્વનું છે, અમારે આ ખેતીમાં બધું અલગ અલગ હોય. આમાં ઝૂમ કરીને બતાવો તો ભાઈ, આ જે કીડિયું છે અહીંયા તો એનું કણ ભેગું કરે છે. અહીં કરે તો ભાઈ અહીંયા કીડિયું જોયું, અહીંયા કીડિયું જોયું, આ કીડિયું એનું કણ લઈ જાય છે. આ બધું એના ઘરે સ્ટોક કરે છે, કારણ કે આપણે કેમ સ્ટોક કરીએ એમ એનું ઓલું કરે છે. આ હવે આ સ્ટોક કરવા એનું કણ સ્ટોક કરવા મળ્યું છે, એટલે ચોમાસું નજીક આવવા મળ્યું એટલે એને ઓટોમેટિકલી સ્ટોક કરે છે આ કીડિયું. તો આ કીડિયુંનો અમે કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ અમે કીડિયુંનું આખું મહત્વ તમને આપશું. તો કીડિયુંનું આખું મહત્વ શું છે એનો આખો વિડીયો બનાવીએ કે ન બનાવીએ, ને કઈ રીતનું વિડીયો બીજો બનાવીએ. એક અહીંયા બીજું એક છે, આને કહારી કહેવાય. જો કહારી એટલે આ કહારી કહેવાય. આવા બધા અમારે જીવ જંતુ હોય આમાં અલગ અલગ. પછી અમારે આ સકલીનું હવે આપણે અધૂરું રહી ગયું હતું થોડું, તો અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. આ સકલી હવે એનો માળો થોડોક જ અધૂરો છે તૈયાર થવામાં, તો એની ગૂંથમણી એવી કરે. પછી એક બીજી સકલી આવે, એને સમય જેમ આવતો થાય એમ અમે એનો વિડીયો નાખતા રહું, એનો ઉજર થાય એમ. તો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ને અમે કયા ટોપિક ઉપર પાછો વિડીયો તમને બનાવીને દઈ એ અમને જરીક કોમેન્ટ કરીને જણાવજો. તો અમે તમને ચોમાહાના આવા બધા ટૂચકા અમે લઈને નવા સમય પ્રમાણે આવતા રહેવું. તો અત્યારે અમારે ચોમાહાની તૈયારી ચાલુ છે. અમે વાવણીઓ જોડી આવ્યા છીએ, અમે સિંગના પાડવાના છીએ. કોમેન્ટ કરજો કે અમે વિડીયો જલ્દી તમને ટ્રાન્સફર કરી. તો જય માતાજી બધાને.